નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નિરાધારનો આધાર ગ્રુપ અનેક સેવા નિરાધાર લોકો માટે કરે છે। ગત સાંજે એક અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત હોવાની માહિતી યુવકોને મળી એટલે તેઓ સ્થળ પર તબીબ લઈને પહોંચ્યા। પ્રાથમિક સારવાર આપી અને સારવારથી પીડાતી રીબાતી મહિલાની સવારથી જ પીડાતી અને રીબાતી મહિલાની તેઓએ મદદ કરી। વિવિધ વિસ્તારોમાં ડભોઈ નગરમાં જે નિરાધાર લોકો વસવાટ કરે છે તે પોતાનું ગુજરાન ભિક્ષા માંગી કરતા હોય છે। તેવા ગરીબ અને નિરાધાર લોકોની વહારે ડભોઈના જ યુવકો હિરેન મહેતા, કિરણ દાનિયાલ સહિતના યુવકો આવ્યા અને તેમણે સેવા શરૂ કરી। ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ આ ટીમ નિરાધાર દેવલોક પામે તો તેના અંતિમ સંસ્કાર, શરીરથી પીડાતા હોય તો તેમને સારવાર મળે તેની સેવા। અને આ જ રીતે ગત મોડી સાંજે થરવાસા ચોકડી પાસે એક અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં સવારથી બેસી રહ્યા હતા। સારવાર કરવા જવાની તેમને સમજ ન પડે અને સારવાર અર્થે તેઓને કોઈ લઈ નહીં જઈ શકતા હોય એટલે નિરાધારનો આધાર ગ્રુપ જેના હિરેન મહેતા ડૉક્ટર રોમિલ શાહને લઈને સ્થળ પર પહોંચ્યા અને આ મહિલાની સારવાર કરી આપી, જેના કારણે મહિલાને પીડામાં આંશિક રાહત થઈ। આજરોજ થરવાસા ચોકડી પાસે એક 50 વર્ષના વૃદ્ધ એક મહિલા હતા, જેઓને કોઈક અનનોન અજાણી ગાડીવાળા ઠોકી ગયા હતા, એટલે માથામાં અને હાથમાં ને એમાં ઇન્જરી થઈ હતી। 2 દિવસથી અહીંયા પડ્યા હતા। અહીંના સ્થાનિક લોકો છે જે હરીશભાઈ પંચાલ છે ને એ લોકોએ અમને જાણ કરી એટલે અમે અહીંયા તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા। એમને જોયું તો એમને મેજર ઇન્જરી હતી, માથામાં હાથમાં ઇન્જરી છે। એટલે મારી સાથે ડૉક્ટર રોમિલ સાહેબ છે, એમને અમે જાણ કરતા હોઈએ છીએ નિરાધારનો આધાર ગ્રુપમાંથી અમે, એટલે એમને લઈને આવ્યા અને એમને જે પ્રાયોરિટી ટ્રીટમેન્ટ જે આપવાની હતી એ આપી છે ને આગળ એમને જ્યાં સલામત સ્થળે ખસેડવાના છે તે અમે આની આગળ ચર્ચા કરીને કરશું।